પણ જ્યારે રાત્રે અમારા પર ફોન આવ્યો કે આવીને આવી રીતના ઘટના બનેલી છે, કોઈકે મર્ડર કર્યું છે, તો અમે જાણ થતાં અમે ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યારબાદ પોલીસને ફોન કરીને જમાદાર સાહેબને જણાવ્યું કે આવીને આવી રીતના ઘટના બનેલી છે. તો જમાદાર સાહેબ આવ્યા, પછી વસાવા સાહેબ આવ્યા, નીનામા સાહેબ આવ્યા, પોલીસ સ્ટાફમાંથી બધા પોલીસ સ્ટાફના પોલીસ કર્મચારીઓ આવી ગયા, ડોગ સ્ક્વોડ આવી, દરેક જે લાગતું હતું એ બધા આવીને તપાસ હાથ ધરી. તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે જે યોગેશભાઈ વિપિનભાઈના જે પત્ની હતા, જે ભારતીબેન, એમને ચપ્પુના ઘા વડે હત્યા કરેલ છે અને હત્યા એટલે ક્રૂર હત્યા કરેલ છે એવું જાણવા મળ્યું છે, જેથી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને જે આરોપી છે એમને આરોપીઓને સખતમાં સખત સજા થાય એવી અમારી લાગણી છે. ગઈકાલનો જે કાર્યક્રમ છે એ આ બાજુમાં જ મકાન છે, એ મકાનમાં ભજન હતું, ભજન સત્સંગનો પ્રોગ્રામ હતો. તો હવે એ લોકો લગભગ 1 વાગ્યાની આસપાસ ઘરે આવ્યા છે અને 1 વાગ્યાની આસપાસ ઘરે આવતા એ લોકો બહાર સૂઈ ગયા અને 2-2.5ના ગાળામાં છોકરીએ બૂમાબૂમ કરી અંદરથી કે શું થયું એમ. તે નાની છોકરી છે, એમની જે ધાવણ થાવે છે, હજુ નાની છે છોકરી એટલે. તો એમને પછી ઘરના આજુબાજુના વ્યક્તિઓને બોલાવીને તપાસ કરી. પછી ઉપર ચડીને જોયું, બેટરીથી જે મારા સસરા છે એમને જોયું તો લાશ પડેલી હાલતમાં હતી અને પછી બહારથી આવીને દરવાજા બધા તોડીને બંને છોકરીઓને અંદરથી બહાર કાઢી લાવ્યા. મારું નામ રાઠવા યોગેશભાઈ વિપિનભાઈ છે. હું કોરાજીનો વતની છું અને હું હોમગાર્ડમાં માનદ સેવા બજાવું છું. અને ગઈકાલે હું હોમગાર્ડમાં નોકરી માટે ગયો હતો અને સવારમાં 4 વાગે ઘરે આવ્યો અને મારી ઘરવાળીને કોઈકે ઘરની અંદર તારું મારીને કંઈક દિવાલ કે ગમે તે બોખલું પાડીને અંદર પ્રવેશીને બરોબર કંઈક ચપ્પુના ઘા મારેલ એવું કહે છે. હવે સરકારને ને પોલીસ તંત્રને મારી નમ્ર અપીલ કે જે પણ કૃત્ય આવું કર્યું હોય તેને કડકમાં કડક સજા લે, અને એ જ મારી પ્રાર્થના. ગઈકાલે કાર્યક્રમ તો સાહેબ અમારા ઘરમાં આ 2 ઘર વટીને ભજન હતું અને હું 9:30 વાગે જેવો નાઇટમાં જતો રહ્યો. હા, નોકરી માટે. અને સવારે 4 વાગે હું છોટાઉદેપુરથી આવ્યો અને રસ્તામાં મને 2-3 મારા કાકા મળ્યા. તે જો બધા ટોરું હોય ને, તમે પૂછ્યું શું થયું લા કાકા એમ, તો કે મને કશું નહીં એવું કરીને મેં નોકરીથી આવ્યો તો મારો બેગ અને લાઠી હતી તે ખૂંચી લીધું. પછી એવું કે આપણે બહુ તારી બહુ અમને કોઈ ચપ્પુના ને એવું બધું ઘા મારી નાખેલી છે એવું મને કીધું. એટલે પછી મેં મારા ઘરની અંદર પ્રવેશ નહીં કર્યો સાહેબ. એવી શંકા તો હવે સાહેબ મેં એવું મારે ઘરવાળી બી કંઈ હતી જ નહીં, એટલે મારે આ શંકા કોઈની પર થાય એવું ન. સૌ તો હવે મને ન્યાય મળવો જોઈએ. મને ન્યાય, મારે 3 છોકરીઓ છે એટલે મારે 3 છોકરીઓનો ન્યાય તો મળવો જોઈએ ને સાહેબ. મારે 3 છોકરીઓ છે, આ મેં છોકરીઓ મા વગરની થી હું કરું. કોરાજ ગામે જે હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં મરણ જનાર ભારતીબેનનો હત્યારો, જેનો આમ કૌટુંબિક ભત્રીજો સુનિલ શૈલેષભાઈ રાઠવા, જેઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની ટીમે અલગ અલગ ટીમો બનાવી જે મારફતે શોધી કાઢવામાં આવે છે, જેની હાલ ધરપકડની પ્રોસિજર ચાલુ છે. એમાં પ્રાથમિક કારણ એવું છે કે મરણ જનાર અને આરોપી વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પણ છેલ્લા થોડાક ટાઈમ પહેલા મરણ જનાર જે આરોપી છે એમને કે સંબંધ રાખવાની ના પાડતા, એટલે એનો ખાર રાખીને હત્યા કરી પ્રાથમિક ખુલે છે. ચપ્પુ એણે અગાઉથી પ્રી પ્લાન કર્યો હતો. એણે એવું કેવું છે કે પહેલા ટ્રાય કરતો હતો હત્યા કરવાની, પણ એ રીતે થયું નથી. એટલે ગઈકાલે રાત્રે એ ચપ્પુ લઈને આવે તો 2 ચપ્પુને 1 પાડી જોડે લઈને આવે. એવું જાણવા મળે છે કે 1 વાગ્યા સુધી ગામમાં ભજનનો પ્રોગ્રામ હતો, એટલે એમાં સસરા ભજનમાં ગયા હતા. એ ભજનમાં ગયા પછી એણે બનાવને અંજામ આપ્યો છે. પતિ છે એ અમારા હોમગાર્ડમાં ફરજ બજાવે છે અને નાઇટ ડ્યુટીમાં હતા, અહીંયા છોટાઉદેપુર ખાતે નોકરી પર હતા.